ફાઇનલી આસ્તિકભાઈ પાંજરામાં પુરાઈ ગયા ને આસ્કીમાં ફૂલ બાકાજીકી બોલી ગઈ. તો રામ રામ ને સીતારામ બધાને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આજ છે રવિ એટલે મોડું જ ઉઠાવ હોય થઈ ગયા કમ્પ્લીટ અને જવાનું છે ગામમાં પ્રસંગમાં અને પહોંચી ગયા ગામની વાડીએ. પેલા સીધો આવ્યો ને યુગલ ભેગો થઈ ગયો. લે આ તો ધમલોય હે અને ભેગા પથુભાઈ હે. આપણો ટાઈમ કેમ બાકી આઈસ્ક્રીમના ટાઈમે જ પહોંચી ગયા. લાલાભાઈ દર્શન દાબવા જ માંડ આવો અને આ ગવાભાઈની ત્રીજી છે. આપણે લઈ લ્યો ને કે આપણા ભાગમાં નહીં આવવા દઈએ બધા કાકા. એ થોડીક વારમાં કાળુ કાકા આવી ગયા અને દીપો કઈક વિચાર કરે છે મારો વારો કેદી આવશે. અરે રે રે આસ્તિકભાઈ હરખાઈ તો જો પ્રિન્સ કે આનો વારો આવી ગયો આપણો વારો કેદી આવશે. એના ભાઈબંધ કે પેલા અમારો ફોટો પાડો. આ તો એમને બેઠો હોય કોઈ બોલાવ્યો કે નહીં. આને એમ છે કે મારા એકના ફોટા પાડે એમ. પછી આસ્તિકને આપણે કોંગ્રેચ્યુલેશન કરી આવ્યા પણ ભાભી ભેગા ન થયા. પછી થોડીક વારમાં ભગત ને પકા કાકા ને કારુ કાકા મસાલો ઘોર્યો માવા વિના હાલે ની પાછું. પછી બે ભાઈ બેસી ગયા. પછી કારુ કાકા લખાવા આવ્યા પણ પૈસા જ નથી કાઢતા ખીચામાંથી. બોલો ક્યારે હોય આટલી વાર લાગે. પછી જમણવાર ચાલુ થઈ ગયો પણ આપણે છેલ્લે બધા ભાઈઓ ભેગા જમવા બેસી ગયા. આ ભાઈ ક્યાં ખોવાઈ ગયા હતા કઈ ખબર જ ન પડી. પછી હાંગ્યા મસ્તીની નિંદા કરીને આપણે આવી ગયા વાડીએ નીમા કાકાની. દેખાતા નથી કપા જોવા ગયો તો ન હોય. હા 5 વર્ષે વાળી જોઈ. ઓહો હો 5 વર્ષે આવ્યા લે ખેતર. ઈ કે કોરોના પછી પહેલી વાર આપણે બે ચક્કર મારવા હિલા જાય. મેં તો તમે અત્યારે 5 વર્ષ લગીને કર્યું હું ચક્કર મારવા આ બધું. પછી આપણે ગાડી લઈને નીકળી ગયા મેલીમાં બાજુ. નદી બે બાજુ બુરી નાખી હો. પહોંચી ગયા મેલીમાં કરી લીધા માતાજીના દર્શન અને સાંજે આવીને શક્તિમાં કરી લીધા ધૂપ દીવા. તો મળીએ પાછા એક નવા બ્લોગ.